લગન કરવા કે નહીં કરવા, પણ લગન કરી લેવા કે પણ હારે ડોસાવાળું સીન છે. બાયડી લાવું, 2 ટાઈમના રોટલા ખવાડું. મને ટેન્શન લાવી જોઈએ જો અને આજે હવે કેમ મને 500 કેમ તમે કરાવેલો ભાઈ ગાડી હારી યુવો લાડી મેં પડે ગાડી તમે હારી કરી. બસલા એક વિડિયો માં કેટલા વખત બોલ દેલા તું આવું નવું. મેં તમને નહીં કેતો લે, તને કેમ લે, તને કેમ તારે મેં 12,000 રૂપિયા કમાવાની તેવડાય અને મને રોટલા ખવડાવવાની તો આવતી રે મારા ઘરે એમ યુલો લાગી લે તને. આની પર કોઈ દાડે કોઈ સોરીને બેહાડી નહીં તમે બરાબર. તને વરા હપ્તા ભરવાનો શું મતલબ હે? પીએસઆઈ સાહેબ તમને કેવું લાગે એમ અમારી હાજરીમાં તમે આવું છીન રહી કરે ભાઈ એક વખત લાગી જવા દે ઓફર લેટર આવે ને પછી તમારી લઉં છું. જય જોહર સાથીઓ, તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આગલા 2-3 વિડીયોમાં ખાલી ભયલો જ હતો એટલે મતલબ વિડીયો તો સારા આવતા નહીં હે, પણ હવે આવે સારા વિડીયો. તો આજના બ્લોગમાં આપણે જવાનું છે ભૈલોની બાઇક રિપેર કરવા મોકલી લેવા માટે. ભૈલો તારી બાઇક કેટલા દાડથી રિપેરિંગ છે? ભાઈ રિપેરિંગ તો ઓલરેડી થઈ છે બરાબર, થોડું બોલવામાં ભૂલ પડી, રિપેરિંગ તો થઈ ગઈ છે બાઇક. તો આજે આપણે જવાના છે ત્યાં આગળ બાઇક લેવા માટે, પરંતુ એક બીજું પણ કામ છે અમારે છે ને. મારી બાઇક તો રિપેરિંગ કરી લાવવાની, નવડાવ દોડવાની છે, ફૂલ ફાઇનલ એવો કઈ પ્રોગ્રામ છે બરાબર અમારો. પણ અમારા સહદેવની પણ આપણે બાઇક મૂકવા જવાની છે ત્યાં આગળ બાઇક રિપેર કરવા માટે. આ સહદેવની બાઇક રિપેર કરવા જવાની. આ સહદેવ એને કેટલા બ્લોગમાં તમે દેખો હે અમારા. અને સહદેવ તારે કઈ 2 શબ્દ કેવું હોય તો કી હકે શું કેવું? જય હિન્દ જય ભારત. અને હા ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે કિંગડમ ના કિંગ નીરવ કુમાર. નીરવ કુમાર ખાતર નીલાભાઈ આજે ખબર પડી વડોદરામાં તમે આવ્યા છે અહીંયા કિંગડમ ના કિંગ. રીઝન શું છે વડોદરા આવવાનું? મજૂરી કરવા. તો નીરવ પણ હવે 300 રૂપિયામાં મજૂરી લાગી જ જશે. 400-500 રૂપિયા તો હાલશેલા ભાઈ કોઈ બી. 500 રૂપિયા ભાવ બરાબર છે પણ વાંધો નહીં. તો ચાલો જઈએ હવે બાઇક રિપેર કરાવવા. તૈન મળો. તો મિત્રો ફાઇનલી આપણે ભૈલુનું રોકેટ લેવા માટે આવી જાય. ભૈલું રોકેટ ભાઈ નામમાં થોડું ચેન્જ છે. નામમાં કમ ચેન્જ છે? કમ ચેન્જ નહીં લા, રોકેટ તો સારું બરાબર જ છે બરાબર, પણ પુષ્પક બરાબર. તો વાહનનું નામ છે મારું પુષ્પક. તમે જાણો છો કોઈનું નામ છે કોઈનું નહીં બરાબર. પણ મારે એટલું કેવું છે પુષ્પક તો નામ રાખી લીધું પણ પુષ્પ બોલ પુષ્પક પર જઈ લગી કોઈનો યુ ના થાય મતલબ હવે સમજ મેં હું કહેવા માંગુ. પુષ્પક લેવાનો મતલબ 3 વર્ષ હપ્તા ભર્યો એનો અર્થ હું એવું નહીં, બધું કરીએ કે જીવનમાં ના એમ નહીં મોટિવેશન લઈ લી, પણ આ વસ્તુ નહીં થાય. મતલબ આ વસ્તુ ગાડી પર કોઈ દાડે કોઈ સોરીને બેહાડી નહીં તમે બરાબર. 3 વર્ષ હપ્તા ભરવાનો શું મતલબ? કશું મતલબ નહીં લા. તમને કીધું અમારે યુવરાજનું કિસ્મત તો સારું છે, ડેટિંગ કરતા હોઈએ આપણે તો સમજો. પહેલા વિડીયો પણ આજે પણ કીધેલું બરાબર છે નહીં, તો હવે શું કરવાનું? માતાજી સુખી રાખે તને મારા ભાઈ. રડી ના તું. ગાડી રિપેર કરાવો તો આવી જાય આપણે. આ સહદેવ ની સાથે ગાડી રિપેર કરવાની. સહદેવ ને થોડું ટેન્શન છે કેમ કે ગાડી મેં રિપેર કરવાનું છે એમ. અને આપણા પીએસઆઈ સાહેબ તો હાલ પરીક્ષાની ફૂલ તૈયારીમાં. પીએસઆઈ સાહેબ તમને કેવું લાગે એમ અમારી હાજરીમાં તમે આવું છીન રહી કરે? ભાઈ એક વખત લાગી જવા દે ઓફર લેટર આવે ને પછી તમારી લઉં છું. મતલબ નીરવ પીએસઆઈ બને તે પછી આપણા માટે સારું છે, આપણો બિઝનેસ છે. નીરવ પીએસઆઈ માં તો પછી આપણે તો બુટલેગરનું કામ લેવાનું છે પાર્ટનર મેં. અને હવે તમને થોડું બતાવી દઉં મેં ગેરેજનું અમારે ગાડીનું રિપેરિંગ કામ તો પહેલુંનું થઈ ગયું, પણ બીજી ગાડી થઈ તો બીજી તો દેખાડો, કઈ તો દેખાડો. ચલો કઈ રાની તો સહદેવની ધનનું રિપેરિંગ નું કામ ચાલુ છે. અને આ દેખો ઓઇલ નો કલર પરફેક્ટલી મેચ થાય છે. કોઈની સ્કિન હતી થોડું કમેન્ટમાં જણાવો. અને હાલ રિપેરિંગ નું કામ ચાલે. સામાન લેવા જાવ ને આનો સામાન લાવીએ પછી રિપેરિંગ નું તમને બતાવું. અને આપણા કારીગર ગાડી રિપેર કરાવતા પહેલા આ ગેરેજમાં મતલબ સામાનની થોડી લિસ્ટ મળી આપણા સહદેવને. અને ભૈલુને 2 બોલ લાવવાના, ભૈલુ નટ લાવવાના 2 બોલ્ટ લાવવાના છે બોલ્ટ. અને સહદેવને મળી જશે પૂરા લિસ્ટ. આટલી મોટી ગુજરાતી છે તમને વસ્તુ નહીં આવડે. હા, અને આ લિસ્ટ જે મળી છે 1 મિનિટ એની કિંમત છે પૂરા 5,000 રૂપિયા. અને પૈસા કરાવી જુઓ. તો ભાઈઓ અમે પહોંચી ગયા છે બરાબર મોડર્ન ઓટો સ્પાર્ટની અંદર નાગરવાડાની અંદર બરાબર. તો હવે અમે અંદર જઈએ અને લઈએ સામાન બરાબર. પછી જવું આપણે ગેરેજ પર પાછા. યુવરાજ તું અંદર જા હવે એન્ટ્રી માં. તો યુવરાજ રાઠવા તો જાય જ, પણ આપણો સહદેવને વિડીયો માં આવું જ નહીં. એને ફેમસ થવું નહીં, એને એવું કે મેં પહેલાથી ફેમસ છે એમ.
પણ હવે હું કેમ સહદેવ ને સહદેવ ફેમસ કેટલું છે તે મારે કઈ બોલવું નહીં. તમે જાણે છે બીજું કશું કેવું નહીં. સહદેવ તો સામાન લેતા હોય તો બતાવ. સહદેવ શર્મા સામાન લેવા આવ્યા હતા હું શર્મા હતા. એવું જ છે. આ બંધ કરી દમ કે ચાલુ રાખો. તો ભાઈ અમે આગળ આવ્યા, તમે જોયું બરાબર સહદેવ સામાન લઈ જાય બરાબર, પણ સારું તને યુવરાજ એવું નહીં લાગતું કે આટલો બધો ખર્ચો કોઈની પાછળ કરવો સારું લાગે? મને તો એવું એટલું ખબર છે કે ભાઈ છોકરીઓ પાછળ બધા માણસો વધારે ખર્ચો કરતા હોય બરાબર, પણ તમે પહેલી વાર માણસ એવા જોયા જીવનમાં ભાઈ, તમે સમજી શકો છો પહેલી વાર ફ્રેન્ડ એવો જોયો કે આટલી બધી મજૂરી કરવા છતાં અમારી પર ખર્ચો કરતો હોય. તમારે કઈ કેવું છે? ખર્ચો વિશે તો મારે કઈ કહેવું નહીં દોસ્ત, આ તો ખાલી ફ્લોમાં કહી દીધું. આપણો એક જ ઉદ્દેશ્ય આગલા વિડીયોમાં એ કીધેલું અને હમણાં કહીએ જેસલમેર સારું, આપણે લોકોના બૂચ મારવાનો સીન ચાલે, આપણે કોઈની મદદ કરતા નહીં. હવ ભાઈ મતલબ લગ્નની સિઝન ચાલે તો તારું શું ઈચ્છા છે આ સાલ લગ્ન કરવાનું છે તારે? भाई लगन तो तुमने कीधेला કરી તો લે, पर किसके साथ करे वो भी मैटर वहाँ पे भाई. એમાં સીન કેવું થાય છે કે ભાઈ इंस्टाग्राम पर हमने रिसेंटली में स्टोरी જોઈ છે कि भाई मुझे भी बारिश की खुशबू बहुत पसंद है. हाँ मुझे भी है. तो चलो मेरे पति को दफनाते हैं बराबर. પેલો લીલા ડ્રમ વાળું સીન નહીં? લીલા ડ્રમ વાળું તો લીલા ડ્રમ રેડી છે તો આપણે આમાં દફનાઈ દઈએ, પણ એવું કશું સીન નહીં. જો હું કોઈ યોગ્ય વ્યક્તિ મળે બરાબર તો જોઈ લઈએ અમે પણ. પણ મારે તો એટલું કેવું છે કે તને સોની મળી જાય એટલું જ બહુ. ભાઈ हमको हमें तो कोई छोकरो હોય ને આલેલા મતલબ ભાઈ હો કોઈ બા આને સોરી હાલ દે એટલું જ બહુ, બાકી આને તો કોઈ સોરો હાલ નહીં હાલ. એવું જ ચાલે, એવું જ છે યુવા હારું. એટલે મારે કેવું કરવું જોઈએ? લગ્ન કરી લેવું જોઈએ? ભાઈ કરી લઈ તો સારું લા, કરી લો તમે કરી લો તો સારું લા. બાકી તમારું માર્કેટ થી હોય તો કોઈનું માર્કેટ છે નહીં બરાબર, પણ તમે કરી લઈ તો સારું. તો તમે મિત્રો કમેન્ટમાં મને થોડું કીધો લગ્ન કરવા કે નહીં કરવા, પણ લગ્ન કરી લેવા કે પણ હારે લોસાવાળું સીન છે, બાયડી લાવું, 2 ટાઈમના રોટલા ખાવાડું. મને ટેન્શન આવી છે યુવા વિડિયો ની, મને ટેન્શન આવી છે તું વાતો કરે. મતલબ ભઈલો ને આજે આપણે લગ્ન કરીએ બરાબર, ઓણા વૈડા પછી સોરી કે મારે શૂટ થવું છે, હું કામ તો આયો મને ભૂખે મારે, એમ તો સારું ના લાગે ને. હારો પોતાની ભાઈ ગણેશ ભણા બેઠેલો છે, ટેન્શન ના લે તું, હીરો ખબર દે. પેલો મા મમ્મી કહેતા તમારા ખાવાના ફફા પડે બરાબર, તમે કોઈને સોરીને હું રોટલા ખવડે એમ તા ખબર દેલા ભાઈ, અમે તો નહીં ખવડાવી પણ તમે તો ખવડાવો ને ગલા. નહીં ખવડાવ્યો પેલા ભઈલો મેં કોઈના ઘરની લક્ષ્મીને રોટલા. પણ એક કામ થાય વળી, ઈ કમાઈને મને ખવાડે એવું થઈ શકે. તો આ વિડીયો થી મેં તમને જણાવવા માંગુ, અત્યારે વેકન્સી ખાલી છે યુવરાજ રાઠવાની વાઇફ બનવા માટે. જો તમે મહિનાનો 15 થી 20 હજાર રૂપિયા કમાઈ શકતા હોય અને મને 2 ટાઈમના રોટલા ખવાડી શકતા હોય તો મેં લગ્ન કરવા માટે તૈયાર છું. તો ભાઈ પણ તમારું તો ઓલરેડી પેલું હું કેમ ભાઈ વાત તો કરેલા કોઈ નહીં, કોઈને અમે ભણમાં હોય બરાબર તો વાત તો કરી લે, પણ તમે તો પેલું હું ઓરા ફાર્મિંગ પહેલાથી કરી રહ્યા છે બરાબર, તો અમારે શું કહેવાનું આવે એના વિશે કઈ? પણ આમાં એવું છે, ડુગ્ગુન મમ્મી તો મને રોટલા ખવાડે નહીં, તો મારે કઈક રોટલા ખાવા નહીં, મેં તો કમાઈ નહીં શકું કે બરાબર. પણ વિડીયો દેખતી તું તને કેમ નારી, જો તું મહિનાના 15 થી 20 હજાર કમાઈ શકતી હોય તો મારો સંપર્ક કર, મેં તૈયાર છે તારી સાથે લગ્ન કરવા. એમ તું કંપની નોકરી જતી રહી, તમે રૂમ પર રાસા ધોઈ કાઢી, લુગડા ધોઈ કાઢી, કચરા પોતું, ઇન શોર્ટ હાઉસ હસબેન્ડ. 7 તારીખે તારો પગાર આવે એ જલસાથી શોપિંગ કરવા જઈએ. પણ મેં હું કેમ તું હોય દરેક નોકરી જાય તો સારું યુવા એમ. મેં જતો એમ નહીં નોકરી જાય તો સારું, મેં એમ તને કહેવાનો મતલબ તું નાઇટ માં જાય નોકરી તમને ગમેલા. મેં નાઇટ માં જતો અને ડે માં મારી પાસે એક નાઇટ માં નોકરી તું કહેતો હોય. તું કરલા ભાઈ નાઇટ નોકરી, યુવરાજ રાઠવા નોકરી નહીં કરતો. અને તું વિડીયો દેખે તને કેમ હે કન્યા નસવાડી ની હોય તું તો કમેન્ટ કર, યુવરાજ રાઠવાનો સંપર્ક કર, અને મને કમાઈને રોટલા ખવડાવવાને તારી અંદર કેપેબિલિટી હે. કોઈ નહીં કરતું. અને તમને કીધું ભાઈ યુવરાજ પછી તો નાઇટ શિફ્ટમાં નોકરી જવાના જ છે. હું કાંઈક કમાવા મળે, રોટલા ખાવા માટે નોકરી તો કરવું પડે, ગાંડની નોકરી છે જીવો. તો ભાઈ ફાઇનલી છે ને આપણે સામાન લઈને આપણે પહોંચી ગયા છે ગેરેજ ની અંદર બરાબર હે. તો ભાઈ તેરા ભાઈઓ લોકો તો કામ કરે છે બરાબર હે, તમે જો કે એરા કામ કરે છે બરાબર. પણ હવે અમારી વારી છે કે ભાઈ અમારું સામાન બામાન બધું કમ્પ્લીટ મેં લેતા હોય તો અમારી ગાડી અહીંયા થોડા ટાઈમ પછી ખોલવાની તૈયારી છે બરાબર. તો તમને બતાવીએ સીન તેનું શું છે શું નહીં અને કઈ રીતે કરે છે બરાબર. એરા તારે કેવું તો પાણી પણ પી કાલે કીજો અને આજે હવે કેમ મને 500 કેમ તમે કરાવેલો ભાઈ ગાડી હારે યુવો લાડી મે પડે ગાડી તમે હારે કરી બસલા એક વિડિયો માં કેટલા વખત બોલ દેલા તું આવું નવું
મેં તમને નહીં કહેતો લે, તને કેમ લે, તને કેમ તારે મેં 12,000 રૂપિયા કમાવાની તેવડાય અને મને રોટલા ખવડાવવાની તો આવતી રે મારા ઘેર, એમ એવું લાગી લે તને. ના લે કોઈ ભૂખી મરવા હારું થોડું આવે. બ્રેક નહીં બરાબર તું. સીન કેવું થયું ખબર? અમારી ડોડાઈપણમાં આવીને અમે ઘરે ભાઈ સામાન તો લઈ આવ્યા કે ભાઈ મેં નહીં હું કા મેં તો ભાઈ પહેલું ચેક કરાવડાવ્યું કે મારે હું ગાડીની જરૂર છે અને હું કન્ડિશન અને હું નાખવાનું છે બધું મેં ચેક કરાવ્યું. પણ અમારે સહદેવભાઈ આ લઈને આવ્યા, આ પેકિંગ અને શું કહેવાય આ પેકિંગ કઈ પીયું હશે બરાબર, પેકિંગ એન્જિન પેકિંગ કરવા માટેનું સામાન બરાબર સામાન. પણ કશો વાંધો નહીં, હવે જઈએ અમે ત્યાં આગળ લેવા માટે. તો તમને પણ એક વાત કહી દઉં કે કોઈ પણ વસ્તુ તમે કરો છો બરાબર, દવા ગોળી લઈ તો મેં એવું જોયું છે મોસ્ટ ઓફલી કે મેડિકલ સ્ટોર પર જ્યાં વગર તમે કે ભાઈ તાવ ચડે છે બરાબર, ડૉક્ટર પાસે જ્યાં વગર ભાઈ તાવ ચડે તાવની ગોળી આલ દો ને ભાઈ, પેલા ડૉક્ટરને તો પૂછો બરાબર કે ભાઈ કે હું થાય છે હું નહીં એમને પૂછી લઉં એમ બરાબર. મારે તમને એટલું કહેવાય, તમે દવા તો લાવી દો, ચાલો મેડિકલમાં જઈને તમે 5,000 ની દવા લાવી દો, પણ તમે ડોક્ટરને પૂછો કેમ કે 2 દાડો મરી જવાના તમે 5,000 ની દવાનો શું મતલબ એમ. સારું ચલો, આ બધી ફાલતુની વાતો થતી રહે, હવે આપણે લેવા જઈએ પેકિંગ બરાબર. મારે ખાલી છે ને એટલું જ કહેવું છે આપણે એને સહદેવને બરાબર, ભાઈ इतना खर्चा हो ही रहा तो हमारी गाड़ी में पेट्रोल भी डलवा दो थोड़ा. मतलब मालिक अब इतना खर्चा हो ही रहा है तो थोड़े चिप्स भी दिला दो. चीज भी दे तो वही बात है भाई, क्योंकि हमारे पास है ना गाड़ी में पेट्रोल बहुत कम है. तो भाई सादे तो क्यों पुराए के नहीं पेट्रोल देंगे मैंने पेट्रोल में कहीं नहीं किया पता बजट. अरे मैं तने કેમ યુલા, આપણે જો સહદેવના ભરો એરિયા ને આપણે ગાડી દોરવાનો વારો આવે એના કદાચ ના આવે તે સારું, આપણે પહેલા જઈને પેટ્રોલ પુરાઈ લઈએ ભાઈ. 2 hours later. કોમ તો ચાલુ છે પણ આખા દાડાના ભૂકેલા તરેલા અમારા સોના પુરાણી લઈ ઇજ્જતની પથારી પે ભાઈ. એક વસ્તુ બહુ ખતરનાક થઈ ગઈ છે કે ભાઈ મેં મારી ગાડીનો સામાન મારી સહદેવનું મતલબ સહદેવની ગાડીનું બરાબર પેલું પેકિંગ સીટ લેવા જતા અને સડનલી ફોન આવ્યો મારી એસઆર રાઠવા, એટલે અમારે હા મિસ્ટર વોટ્સ યોર નેમ સંજય કુમાર બરાબર એમનો ફોન આવ્યો મને કે ભાઈ સામાન લાવવાની તો આપણે લેતા આવ્યા અને અહીંયા ગાડી ખોલાવી દીધી ખાલી તો બધા આ ગાડી ખોલાવી દીધી એવું નહીં લાગતું પહેલા ચાલુ છે. પણ મારી ગાડીનું કેવું થયું કે મને એવું લાગ્યું કે મારી ગાડી જેવી રેડી થાય ને એવું મેં નીકળી જઈએ રૂમ પર બરાબર નોકરી જવા માટે, પણ ગાડી ઓલરેડી મોકલાવી દીધી ધોવા માટે બરાબર. તો ગાડી ફાઇનલી ધોઈને આવે પછી આપણે આ વિડીયોને અંત અસ્તી પ્રારંભ આપણે એટલે આ વિડીયોનો અંત લે તો બીજો વિડીયો બનાવીએ અમે બરાબર. કેમ કે આ વિડીયો મેં ભયલું જ નહીં રહે તો પછી માર્કેટ કહી દે એટલે ભયલું જ આપણે પ્રકાશ રાઠવા ગેરેજ બધી ફાઇનલી મારી ગાડી કમ્પ્લીટ રિપેર થઈને બરાબર તમે જોઈ શકો છો, અને ગાડી ધોઈને કમ્પ્લીટ કરીને આવી જાય બરાબર. હે બહુ મસ્ત કામ ગયું એમનું બરાબર. તો હવે જઈએ આપણે મજૂરી કરવા માટે. પણ યુવરાજ તમને 2 શબ્દ કહેવા માંગે છે, તો યુવરાજ તારે કેવું હતા કઈ? મારે 2 શબ્દ એટલા કહેવા છે, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, એટલું નહીં વિડીયોનો બેસ્ટ પાર્ટ કયો કમેન્ટમાં જણાવો. મને ખબર બેસ્ટ પાર્ટ કોને મેચ છે બરાબર, પણ દેવ તમે કમેન્ટ કરો એકવાર. ઓકે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ એક નવા બ્લોગ સાથે. જય જોહાર, જય હિન્દ. તો મિત્રો વિડીયો તો પૂરું થઈ ગયું છે, પણ આપણું જે ગેરેજ છે પ્રકાશભાઈ એમનું નામ છે, અને આ ગેરેજના કરતા ધરતા મેન કારીગર તમે મેન કારીગર મેમ કહી દો મેન કારીગર આ ભાઈ ને પંકજભાઈ નામ તે શું થઈ છે, મેન કારીગર આ ભાઈ, અને શીખાવ તરીકે આવે છે આપડા આ શીખાવ તરીકે આવે પંકજભાઈ. સાચી વાત છે. આપડા પંકજભાઈ ગેરેજ આપણે કઈ તમે લોકેશન કહી દો તો કોઈને આવું આના મોમની બાજુમાં બરાબર. તો નંબર એમનો તમે અહીંયા લખી દે, હું અમે સ્ક્રીન પર આવી જજો. અને આજના શુભ દિવસે આપણને એક ભાઈ મળ્યા, આપણા નવા સબસ્ક્રાઈબર. તમારું શું નામ હે ભાઈ? વિવેકભાઈ. તો વિવેકભાઈ માટે ગુલાબી દિલ મોકલજો. અને આ વિડીયો તમને ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું તો કંઈ ખાસ કહેવું નહીં, ખાલી તને કેમ છે મેં હે સુંદરી, જો તારી મેં 15,000 કમાવાની કેપેસિટી હે, મને રોટલા ખવડાવવાની, મેં તૈયાર છે લગ્ન કરવા માટે.